વિસ્તારમાં આતંક મચાવનાર અને લાંબા સમયથી ફરાર રહેલા ગબરુ ભરવાડને આખરે સચિન પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ દુકાનદારને પાર્કિંગ કરવા બાબતે ગબરુ ભરવાડ અને તેના સાગરીતોએ ઢોર માર માર્યો હતો। ગબરુ ભરવાડ પર હત્યા, મારામારી, ખંડરી, બળાત્કાર જેવા અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે ગબરુ અને તેની ગેંગ દ્વારા બે હાથ જોડી લોકો પાસે માફી માંગતા નજર આવ્યા હતા। જી સાહેબ, હા, સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોબાઈલના શોપ આવેલા છે વાંજ રોડ ઉપર। ત્યાં થોડા સમય પહેલાં એક બનાવ બન્યા હતા। દુકાનદારને બાજુમાં જે ભાડેથી રહેતા ત્રણેક લુખ્ખા માણસોએ અંદર પ્રવેશી દુકાનમાં એના ઉપર હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી। એ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને તપાસ ઓજીવાલા પીએસઆઈ શ્રી કરી રહેલા હતા। એ અનુસંધાને અગાઉ બે આરોપી પકડાયા હતા। એક જે આરોપી ગબરુ ભરવાડ કરીને હતા, જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે પોલીસ પકડથી બચવા માટે ભાગીને અન્ય રાજ્યમાં જતા રહ્યા હતા, જેથી સતત પોલીસ એના વોચમાં હતી અને રાજસ્થાન પોલીસના સહકાર અને મદદથી અમે એને ઝડપી પાડેલા છે અને આજરોજ એના અટક વિધિ કરીને સ્થળ પંચનામા જે અમારે કરવાના હતા, એટલે અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે અત્યારે સ્થળ ઉપર આવેલા છે। આ જે દુકાન છે મોબાઈલના, એ દુકાનમાં જ આ બનાવ બન્યા હતા અને ત્રણેય આરોપીઓ હાલમાં હાજર છે અને જે રીતના બનાવ બન્યો હતો એ રીતના બનાવ પંચો અને એના હાજરીમાં એ મુજબના રિકન્સ્ટ્રક્શન કરવા માટે હાલ અમે અહીંયા હાજર છીએ।